નહોતો. હવે આ ટેકનિશિયનો એમ કે ફ્યુલ ઓફ થઈ ગયું હતું અને એને કારણે બંને એન્જિન બંધ થઈ ગયા હતા. કારણ કે નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. અમદાવાદ વિમાન દુર્ઘટનાને આજે 1 મહિનો પૂરો થયો છે અને 1 મહિનો પૂરો થયો એ જ દિવસે જોગાનું જોગ પ્રાઇમરી રિપોર્ટ ઇન્વેસ્ટિગેશન જે ચાલતું હતું એનો પ્રાઇમરી રિપોર્ટ બહાર આવ્યો છે. પ્રાઇમરી રિપોર્ટ જે બહાર આવ્યો છે એમાં એવું એસ્ટાબ્લિશ થાય છે, એટલે કે એક શક્યતા જોવામાં આવે છે કે પ્લેન કે વિમાને ટેક ઓફ કર્યું ત્યાર પછી ગણતરીની સેકન્ડોમાં એનો જે ફ્યુલ સાથે જોડાયેલી જે પાઇપ હોય અને ફ્યુલનો જે ઓન ઓફનો જે હોય, જે આપણે સાદી ભાષામાં કહીએ તો, ટેકનિકલ ભાષામાં બીજી કોમ્પ્લિકેશન, ઓટોમેટિક ફ્યુલ ઓફ થઈ ગયું હતું અને એને કારણે બંને એન્જિન બંધ થઈ ગયા હતા. કારણ કે ફ્યુલનો પુરવઠો પહોંચતો નહોતો. હવે આ ટેકનિશિયનો એમ કહે છે કે આજે ફ્યુલ બંધ થઈ ગયું જવાનું અને જે ઓટોમેટિક સ્વિચ ઓફ થઈ ગયું, તો એ માટે આ જે પ્લેનની સિસ્ટમ છે એ આપણે સ્કૂટર કે ગાડી જેવી નથી હોતી. એની અંદર તમે મેન્યુઅલી કરવું પડતું હોય છે. એમાં ઘણી વખત ઘણી બધી ઓટોમેટિક સિસ્ટમ હોય છે એરપ્લેનમાં, પરંતુ આ ફ્યુલ માટે એ લોકો સ્પેસિફિકલી કાળજી રાખીને મેન્યુઅલ સિસ્ટમ રાખી છે. એટલે ક્યાં તો કોઈ ધક્કો લાગ્યો હોય કોઈ વ્યક્તિનો કે પ્લેન એકદમ વાઇબ્રેટ થયું હોય તો આવું થઈ શકે. જોકે એ દિવસે આકાશ સ્વચ્છ હતું, ન તો કોઈ બર્ડ હિટ થયું છે, એ બધું પણ રિપોર્ટમાં છે. 15 પાનાનો રિપોર્ટ છે આ, અને રિપોર્ટ વાંચવા જેવો છે, અંગ્રેજીમાં છે, પણ એમાં ઘણા બધા નાના ઓબ્ઝર્વેશન પણ કરવામાં આવ્યા છે. લગભગ વિમાન અકસ્માતમાં 260 જેટલી વ્યક્તિઓના મૃત્યુ થયા હતા. એમાંથી 241 પ્લેનની અંદર બેઠેલા હતા અને બાકીના જે મેડિકલ હોસ્ટેલ પર પડ્યું હતું મેસ પર, એમાં કેટલાકના અને કેટલાક રાહદારીઓનો પણ મૃત્યુ થયા હતા. ખૂબ જ દુઃખદ ઘટના બની હતી અને કદાચ લોકો હવે એને ધીમે ધીમે વિસરી પણ રહ્યા છે, કારણ કે ત્યાર પછી એક પછી બીજા ઘણા અકસ્માતો થયા છે. જેમ હમણાં પાદરા નજીકનો બ્રિજ તૂટી પડ્યો છે સરકારની બેદરકારીને કારણે. આ વિમાન દુર્ઘટનામાં હજુ સુધી કોણ જવાબદાર છે એ સાબિત થયું નથી, અથવા તો આ પ્રાઇમરી રિપોર્ટને આધારે કંઈ પણ ન શકાય. ટેકનિકલ ભૂલ હતી, મેન્યુઅલ ભૂલ હતી, કે એવી પણ વાત છે કે અગાઉ પણ જ્યારે આ એરલાઇન્સને ચેતવવામાં આવેલી કે તમે આ સિસ્ટમ, તમારી ફ્યુલ સપ્લાયની સિસ્ટમ બંધ થઈ જાય છે, એને ચકાસો, પણ એ પ્રમાણે કોઈ કરવામાં ના આવ્યું. અને બીજું પણ એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે વિમાન જ્યારે ઉડ્યું ત્યારે બંને પાયલોટો સ્વસ્થ હતા, એમણે પૂરતો આરામ લીધો હતો અને કોઈ બીજી મેન્યુઅલ ભૂલ થવાની શક્યતા હતી નહીં. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.